નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર જનરલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય દિવસોથી વધતી ગરમીના કારણે દર્દીઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ખાસ કરીને ડિહાઇડ્રેશનના કારણે ઝાડા ઉલટી, ચક્કર આવવા, બેચેની લાગવી અને શરીરમાં નબળાઈ જેવી તકલીફો ધરાવતા દર્દીઓ માટે દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં આવી રહ્યા છે. રૂટીન દિવસોની સરખામણી હાલ ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી પહોંચતા બના જનરલ હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી વિભાગમાં દર્દીઓની અવરજવર વધી છે. હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. તેમજ ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીવું, બપોરના તડકામાં બહાર ન નીકળવું, હળવો ખોરાક લેવો અને માથું ઢાંકીને રાખવું જેવી સલાહ આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. નમસ્કાર. જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગરમીના લીધે અમુક લોકો દર્દીઓ આવે છે જે લોકોને ચક્કર આવે છે, ઉલટી થાય, ઝાડા થઈ જાય અથવા તો બેચેની લાગે એવી પરિસ્થિતિઓમાં દર્દી આવતા હોય છે. એમને અમે દવા દાખલ કરીને આઈવી ડ્રીપને રિહાઇડ્રેશન માટેની ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. પરંતુ ખાસ કરીને અત્યારે જ્યારે 45 ડિગ્રી ટેમ્પરેચર જો હોય આજુબાજુ, તો ખરેખર શરીર ઉપર એની અસર બહુ ભારે થતી હોય છે. પરસેવો પણ સુકાતો નથી હોતો અને ઘણીવાર ચક્કર આવીને માણસ પડી જતા હોય છે અને બેભાન પણ થઈ જતા હોય છે અને ક્યારેક મોત પણ થઈ જાય છે. અને ગરમીની અંદર જે સાવચેતી રાખવાની એ છે કે જ્યારે બહુ જ તડકો પડતો હોય ત્યારે બહાર ખુલ્લા માથે બહાર ના જવું જોઈએ. અને સાથે સાથે જો તમે બહાર જવું જ પડે તો ખરેખર પાણી વધારે પીવું એ વધારે જરૂરી છે. ડિહાઇડ્રેશન જો થતું હોય તો હાઇડ્રેશન કરવા માટે પાણી વધારે પીવું, લીંબુનું શરબત છે કે કોઈ પણ જાતના પ્રવાહી પીવા સલાહભર્યું છે. રૂટીન દર્દીઓ કરતાં અત્યારે જે ચક્કર આવવું, પડી જવું અથવા તો બેચેની થવી, ઝાડા થઈ જવા, ઉલટી થઈ જવી એવા બધા દર્દીઓ આવતા હોય છે.